તો ગુજરાતમાં ગ્લોબલ સમિટનો 10મી તારીખથી પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મીએ જ ગુજરાત આવી રહ્યા છે. વાયબ્રન્ટના 5 દિવસો દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપીઝનો ધમધમાટ જોવા મળશે. ત્યારે વાયબ્રન્ટમાં કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત ઉદ્યોગપતિઓ ઉપરાંત 15,000 લોકો હવાઈ માર્ગે અમદાવાદ આવશે. તેમજ આ અંગે હાલ 24,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. કયા કયા વીવીઆઈપી છે જે અમદાવાદના મહેમાન બનશે તેના પર જો નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન બનવાના છે. સાથે જ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન પણ વાયબ્રન્ટના મહેમાન બનશે. સાથે જ નાણાપ્રધાન અરુણ જેટલી પણ આવવાના છે. તો કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુ પણ વાયબ્રન્ટના મહેમાન બનશે. કેન્દ્રીય રક્ષા પ્રધાન મનોહર પારીકર પણ આવવાના છે. તો કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ પણ વાયબ્રન્ટના મહેમાન બનવાના છે. સાથે જ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર પણ આવશે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પણ વાયબ્રન્ટના મહેમાન છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહેશે. તો આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પણ આવવાના છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પણ ઉપસ્થિત રહેશે. કેબિનેટ સેક્રેટરી પ્રદીપ કુમાર સિન્હા પણ ઉપસ્થિત રહેવાના છે. સાથે જ ફોરેન સેક્રેટરી જયશંકર પણ આવવાના છે. તો ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો વાયબ્રન્ટના મહેમાનો છે. સર્બિયાના વડાપ્રધાન એલેક્ઝાન્ડર પણ ઉપસ્થિત રહેશે. રશિયન ફેડરેશનના નાયબ વડાપ્રધાન દમિત્રી રોગોઝિન પણ વાયબ્રન્ટના મહેમાન છે. સાથે જ રોગોઝિનના અંગત સચિવ વેલેન્ટિન મેન્સ્કો પણ ઉપસ્થિત રહેશે. રોગોઝિનના અંગત આસિસ્ટન્ટ નિકિતા અનિસિમોવ પણ આવવાના છે. સાથે જ ડેનમાર્કના ઉર્જા પ્રધાન લાર્સ ક્રિશ્ચન પણ ઉપસ્થિત રહેશે. ભારતના રશિયન રાજદૂત એલેક્ઝાન્ડર કડકિન પણ વાયબ્રન્ટના મહેમાન છે. સાથે જ ભારતના સર્બિયન રાજદૂત સુશ્રી નરિન્દર ચૌહાણ પણ ઉપસ્થિત રહેવાના છે. ભારતના ડેનિશ રાજદૂત પીટર ટેક્સો જેન્સેન પણ વાયબ્રન્ટના મહેમાન છે. કેન્યાના પ્રમુખ ઉહુર કેન્યાટ્ટા પણ વાયબ્રન્ટના મહેમાન છે. રવાંડાના પ્રમુખ પોલ કેગેમ પણ ઉપસ્થિત રહેશે.